ભુજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1971ની વિરાંગનાઓએ સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો। પીએમ હાઉસમાં આ સિંદૂરનો છોડ વટવૃક્ષ બનશે। 1971ની વિરાંગનાઓના પીએમ મોદીએ આશીર્વાદ લીધા। પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ વિરાંગનાઓની વીરતાની સરાહના કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુજની મુલાકાત લીધી અને ભુજમાં તેઓએ જે જનમેદની જનસભાને સંબોધી અને તેમાં જે 1971માં કાનબાઈ હિરાણી અને તેમના જેવી વિરાંગનાઓની જે શૌર્યગાથાને તેમણે વખાણ કર્યા, તેમના આશીર્વાદ પણ તેમણે લીધા અને કાનબાઈ હિરાણી સહિતની જે વિરાંગનાઓ જે છે કે તેઓએ સિંદૂરનો રોપો જે છે તેઓને ભેટમાં આપ્યો। પ્રધાનમંત્રીએ એ સિંદૂરનો રોપો જે છે તે પીએમ હાઉસમાં તેઓ વાવશે અને એ વટવૃક્ષ બનશે તે પ્રકારનું પણ તેઓએ જણાવ્યું। ત્યારે એ વિરાંગનાઓ આપણી સાથે છે, કાનબાઈ હિરાણી આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। બા, શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડે આજે તમે મુલાકાત કરી, શું વાતચીત થઈ? કે કેમ છો? મેં કીધું કે બરાબર છીએ, હવે તો અમારી ઉંમર થઈ એટલે હવે પછી તબિયત એવી જોઈએ। ના બેન, એ કે તમે છે ને તબિયત સાચવજો। મેં કીધું આ તબિયત હવે સાચવાય છે તો કે ના, હજી તબિયત સાચવીને હાલવાનું। પછી લોકોએ અમે એને આશીર્વાદ દીધા, રામનામ કર્યા, આશીર્વાદ દીધા અને સિંદૂરનો રોપો આપ્યો અમને। તો એ રોપો ત્યાં કને સુંદરવન બનાવશે ત્યારે અમને બોલાવશે। તો અમને ત્યાં કને વિજય કણિકાને અમને એને કહી દીધું, તો અમને જાણ કરી દીધી હતી કે પહેલું સારણ વાગશે, પાકિસ્તાનનું પ્લેન આવે માથે, તો પહેલું સારણ વાગે ત્યારે તમે છુપાઈ જાજો અને બીજું સાયરન વાગે ત્યારે તમે કામે લાગી જાજો। એટલે અમે એવી રીતે કરતું અને સવારે 7 વાગે જતું, સાંજે 7 વાગે આવતું। અમારા ઘરથી મનાઈ કરતા તો અમે ભાગી જતી કે નહીં, અમને અમારો દેશ બચાવો, ગમે તેમ થઈ જાય તો અમને દેશ બચાવો જ છે। તેઓ મરી જશે તો અમે વાંધો નથી, અમારી જાતગીરી રહેશે, અને ઘરે હશે તો મરવાના તો છે, પણ અમને જવું જ છે એક વખત। પ્રધાનમંત્રીએ અમે આશીર્વાદ એને દીધા કે તમે આવા કામ કરતા રહેજો અને અમે સાથ દેવાવાળા છીએ। કાંઈ પણ થાય તો અમારા માતા પરની બાયુને બોલાવજો। એની સાથે એટલી વાત કરી અને પછી અને હું તો મેં કીધું કે લાકડીને ટેકે છું, મારાથી ચલાતું નથી, તો કાંઈ વાંધો નહીં, તમારા શરીરને સાચવીને રાખજો, એટલી એને વાત કરી અને પછી અમને છૂટા કર્યા કે હવે ગાડી ઉપડે છે ને તમે જાઓ। અમે સેજમાં થઈ ગયા હતા, એને સાથે મળ્યા, એને સાથે મીઠડા લીધા, આશીર્વાદ દીધા, બહુ ખુશ થઈ ગયા। એ ખુશ થયા અને અમે પણ ખુશ થયા। આ હતી જે વિરાંગનાઓ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે મુલાકાત કરી અને પ્રધાનમંત્રીને તેઓએ જે સિંદૂરનો રોપો જે ભેટ આપ્યો અને પ્રધાનમંત્રીએ પણ એ રોપાને સ્વીકાર્યો અને સાથે પીએમ હાઉસમાં તેને વાવવાની જે છે તે વાત પણ તેઓએ વ્યક્ત કરી હતી। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ। અને હવે વાત વરસાદની આગાહીની। ગુજરાતમાં આજે તોફાની વરસાદની આગાહી છે। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારે અમરેલીના રાજુલાના કાંઠા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો। ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં પલટો આવશે અને હજુ આજેથી લઈને 3 દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે। તો અમરેલી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જ્યારે ધારી શહેર અને ધારી તાલુકાની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધારી, ઝર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસાદ